સોમા તળાવ પાસે ગેરકાયદે ખાનગી વાહનોથી ટ્રાફિકની સમસ્યા અને તંત્રની બેદરકારીથી ટ્રાફિક જામ અકસ્માત દબાણ વધ્યા. સોમા તળાવ પાસેના એસટી બસ સ્ટોપ પોઇન્ટ પાસે ગેરકાયદે ખાનગી વાહનોનો અડીંગો સતત વધારો થયો. અહીંથી ડભોઈ, છોટાઉદેપુર અને પંચમહાલ સહિતના વિસ્તારોમાં મુસાફરોને લઈ જવા માટે ખાનગી વાહન ચાલકો બેરોકટોક દોડતા જ જોવા મળે છે. ટ્રાફિક પોલીસ, આરટીઓ અને પાલિકા તંત્રની બેદરકારીને કારણે આ વિસ્તારમાં ગેરકાયદે ટેક્સી સ્ટેન્ડ, લારીઓ, ગલ્લા અને પથરાના દબાણ વધતા ગયા છે, જેના કારણે આજુબાજુના રહીશો અને દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. દિવસે રાતે અહીં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હોય છે, ત્યારે અવ્યવસ્થા અને અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. અનેકવાર રહીશો અને વેપારીઓ દ્વારા તંત્રને ફરિયાદ કરવામાં આવી છે, છતાં માત્ર 2-4 વાહન ચાલકોને મેમો આપી પોલીસ સંતોષ માને છે. પણ આ વિસ્તારમાં ગેરકાયદે ટેક્સી સ્ટેન્ડ અને ખાનગી વાહનોના અડીંગાને કારણે ટ્રાફિક સમસ્યા ગંભીર બની છે. હપ્તારાજના કારણે અનેક વાહન ચાલકો પાસિંગ વગર વાહન ચલાવે છે અને મુસાફરો પાસેથી અયોગ્ય રીતે ભાડું વસૂલ કરે છે. સ્થાનિકો અને વેપારીઓ તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.